અમદાવાદ મહાનગરપાલિકાના નગરસેવકો કરશે પ્રજાના પૈસે તાગડથી ના। જી હા, અમદાવાદ મહાનગરપાલિકાના કહેવાતા નગરસેવકો એટલે કે કોર્પોરેટરો પ્રજાના પૈસે શ્રીનગરનો પ્રવાસ કરશે। કોર્પોરેટર અને 30 અધિકારીઓના પ્રવાસ માટે અક્ષર ટ્રાવેલને રૂપિયા 2 કરોડ ચૂકવાશે। આપને એ પણ કહી દઈએ, શ્રીનગર પ્રવાસ માટે અન્ય રાજ્યની અભ્યાસની વાત આગળ ધરવામાં આવી છે। અભ્યાસની વાત ધરીને શહેરના તમામ કોર્પોરેટરો મોજ મજા કરશે। રૂપિયા 2 કરોડમાં 5 નાઇટ 6 દિવસનો પ્રવાસ અને કલમ 370 હટાયા પછી કાશ્મીરની સ્થિતિ, ત્યાંની રહેણી કરણી, નગર રચનાના અભ્યાસ માટે પ્રવાસનું આયોજન કરાયું હોવાનું તંત્રનું કહેવું છે। હકીકત એ છે કે પ્રાથમિક સુવિધા પૂરી નહીં પાડી શકતા શાસકો અને અધિકારીઓ પૈસાનો વ્યય કરીને શ્રીનગરની મુલાકાત લેવાના છે। ઉલ્લેખનીય એ પણ છે કે આ પ્રવાસમાં વિપક્ષ પણ જશે। સામાન્ય બાબતોમાં સત્તાધારી ભાજપની ટીકા કરનાર વિપક્ષના સભ્યો પણ પ્રવાસમાં જોડાવાના છે। ત્યારે એવી ચર્ચા છે કે લાભની વાત આવે ત્યારે બધા જ એક થઈ જતા હોય છે। મોટાભાગના 192 કોર્પોરેટરો અને અધિકારીઓ સાથે લગભગ 225 જેટલા લોકો આ વખતે મોટે ભાગે શ્રીનગર જવાનું નક્કી કરવામાં આવ્યું છે। 5 દિવસ અને 6 નાઇટનો આ પ્રવાસ રહેશે। જે રીતે આપણે વાત કરીએ કે અખંડ ભારતનું નિર્માણ થયું, 370ની કલમ હટી, ત્યાર પછી અમદાવાદ મહાનગરપાલિકાના કાઉન્સિલરો પણ આપણે વાત કરીએ કે આ શ્રીનગરના પ્રવાસે જશે। અહીંના ભૂતપૂર્વ આપણે કમિશનર કેશવ વર્મા સાહેબ એ શ્રીનગર ડેવલપમેન્ટ બોર્ડના કમિટીના પોતે સભ્ય હતા। તેમના દ્વારા પણ એક સૂચન હતું કે ભાઈ શ્રીનગરની મુલાકાત